સામે આવી રહી છે। ગંભીરા બ્રિજને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। ગંભીરા બ્રિજ પુલ ઉપર અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। તમામ પ્રકારના વાહનોને વૈકલ્પિક માર્ગો ઉપર અત્યારે વૈકલ્પિક રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા હોવાની વિગતો છે। ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી આ અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પ્રતિબંધિત રૂટ જોઈએ તો પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ તથા ઉમેટા બ્રિજ ભારે વાહનો માટે તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। ડાયવર્ટેડ કરેલ રૂટની વિગતો જે સામે આવી છે, જેમાં તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ ઉપરાંત બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યા પર ઉમેટા થઈને નીકળવું પડશે, તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે। વધુમાં પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રિજની જગ્યા પર નાના વાહનોએ ઉમેટા તરફ જવું અને મોટા વાહનોએ વાસદ થઈને નીકળવા માટે ખાસ જણાવવામાં આવ્યું છે।